ઉનાળામાં કેરીનો રસ આવે એટલે ઉનાળો તો મને બહુ ગમે, પણ સાથે સાથે સાંજની સમસ્યા પણ બહુ થઈ જાય કે સાંજે શું બનાવું. પણ હું તો સવારથી જ આજે મેં એવી સરસ તૈયારી કરી લીધી કે તમે પણ એવી તૈયારી કરો, તમને પણ સાંજે શાંતિ લાગશે. ચાલો જઈએ મારા કિચનમાં. કોઈ દિવસ એકલા આલુ પરાઠા તો બનાવવા જ નહીં. એમાં કોઈ પણ શાકભાજી તમારી પાસે હોય તો ચોક્કસ નાખો. અહીં મારી પાસે ફ્લાવર પડ્યું છે, એના ઉપર મેં થોડુંક મીઠું ભભરાવ્યું અને થોડી વાર માટે આપણે પાણીમાં રહેવા દઈશું. સાથે એક ડુંગળી પણ લઈ લીધી છે અને તેને પણ આપણે ઝીણી ઝીણી કાપીશું. સાથે બીજા મસાલા તમને બતાવતી જો કે આલુ પરાઠામાં એકલા આલુ નાખવા જ નહીં. હવે પહેલાં આપણે એક મસાલો કરી લઈશું, ડ્રાય મસાલો, જેમાં મેં 1 ચમચી ભરીને મીઠું લીધું છે અને બીજા મસાલામાં આપણે હળદર, લાલ મરચું, ધાણા જીરું, એ બધા જ જે ડ્રાય મસાલા આપણે હોય છે તે પ્રમાણસર હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ. એ પ્રમાણે એક ડ્રાય મસાલો રેડી કરી લેવાનો છે. આ ડ્રાય મસાલો અલગથી રેડી કરવાનો ફાયદો એટલો જ થાય છે કે બધા જ મસાલા એકસાથે ભેગા થઈ જાય છે અને બધું જ મસાલાનો બાઉલ આપણે કહીએ એમ બધો મસાલો આપણે આની અંદર જ કરીશું. અહીં મેં ભાજીપાવનો મસાલો પણ 1 ચમચી નાખ્યો છે. સાથે 5 થી 6 લસણ અને 4 થી 5 લીલા મરચાં પણ લઈ લીધા છે. થોડાક ધાણા પણ આપણે આલુ પરાઠામાં અવશ્ય નાખીશું જ. તો ચાલો હવે આપણે થોડું આદું પણ છીણી લઈએ. તો આદુનો પણ લગભગ 1 ઇંચ જેટલો ટુકડો મેં લીધો છે, કારણ કે આલુ પરાઠા બનાવીશું એટલે સહેજે બધા 3-3, 4-4 તો ખાશે જ અને સવારે નાસ્તામાં પણ શોધશે. તો હવે આ આદુને છીણેલા અને સાથે સાથે જે લસણની કળીઓ છે ને એ પણ ખાસી મોટી છે, તો એને પણ મેં છીણી જ લીધી હતી. તો લસણની કળીઓ પણ છીણેલી, આદું છીણેલું અને લીલા મરચાંને એકદમ ઝીણા ઝીણા કાપી અને આપણે ઉપયોગ કરીશું. તો આ મસાલો બનાવવાનું કારણ એટલું જ છે કે તમે આ મસાલો બધો એકસાથે અને એક પ્રમાણસર ભેગો થાય અને પછી વારે વારે આપણે શું નાખ્યું શું ના નાખ્યું એ ન વિચારવું પડે. મરચાં પણ એકદમ ઝીણા કાપ્યા છે. એનો મિનિંગ એ છે કે આ જ બધો જ મસાલો હું બટાકા બાફેલા લઈશ ને એમાં એડ કરી દઈશ અને એટલા ઝીણા કાપ્યા છે કે વણતી વખતે પણ મને તકલીફ નહીં પડે અને ખાવામાં પણ બહુ સરસ લાગશે. એટલે એક મસાલો આખો આપણે તૈયાર કરી દીધો છે. આવી રીતે તમે મસાલો ચોક્કસ બનાવજો, તમને આલુ પરાઠામાં કંઈક ને કંઈક ફરક તો લાગશે જ. હવે જે ડુંગળી આગળ આપણે લીધી હતી એ જ ડુંગળી આપણે ઝીણી ઝીણી કાપી લેવાની છે. અહીં તમે એકની જગ્યાએ 2 ડુંગળી પણ નાખી શકો છો. ઝીણી કાપશો તેથી તમને વણવામાં પણ બિલકુલ પ્રોબ્લેમ નહીં આવે. ડુંગળીને એક બાજુ કરો અને હવે મસાલો રેડી થઈ ગયો, ડુંગળી રેડી થઈ ગઈ, દાણા પણ ધીરે ધીરે ઝીણા ઝીણા બારીક કાપી કાઢીશું. બધા જ મસાલા અવશ્ય નાખો તો તમારે જ ખાવાનું છે, તમારું જ ફૂડ હેલ્ધી થશે અને એટલા માટે જ આપણે દરેક મસાલા નાખવા જ જોઈએ. જુઓ ફ્લાવર કેટલું ગંદુ હતું, પણ આવું વ્હાઈટ દેખાય એટલે આપણે ધોઈએ નહીં. હવે આપણે શું કરીશું કે આ જે ફ્લાવર છે ને એને પણ છીણી લઈશું, કારણ કે મોટા મોટા ટુકડા થશે તો ફાવશે જ નહીં આપણને વણતા. તો ચાલો આ સ્પેશિયલ વેજીટેબલ પરાઠા માટે આપણે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે. છીણેલું ફ્લાવર, મિક્સ કરેલો મસાલો, બારીક કાપેલી ડુંગળી, ખૂબ જ બધા ધાણા, આ બધી જ વસ્તુઓ આપણે અહીં ભેગી કરી દેવાની છે. હવે બટાકા મારા બફાઈ ગયા છે. તો આલુ પરાઠા તો એવા દિવસે હું બનાવું ને કે બીજા દિવસે બધાને નાસ્તામાં પણ ખાવા ના મળે. ચાલો બધી આઈટમો આપણી ભેગી થઈ ગઈ છે. બટાકાને આવી રીતે મેશ કરી દઈશું, મેશરનો ઉપયોગ નહીં કરીએ અને બધું ભેગું કરીને એક મસાલો તૈયાર કરી દઈશું. હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરીએ. તમે જોયું બધો મસાલો પહેલાં ભેગો કર્યો હતો એટલે કશું જ નાખવાનું રહેતું નથી. હવે આપણે લોટ બાંધીશું. તો લોટ જે પ્રમાણે જરૂરિયાત હોય એ તમારે લગભગ આટલા પૂરણ માટે તમારે 3 વાડકી મોટી લોટ જોઈશે. લોટમાં આપણે મીઠું સામાન્ય એડ કરી દઈશું અને સાથે અજમો પણ નાખીશું, તેથી આલુ પરાઠાનો ફ્લેવર એકદમ સરસ અલગથી આવશે. મોવણ માટે મેં તેલ યુઝ કર્યું છે, પણ તમે ઘી પણ એડ કરી શકો છો. મોવણ પ્રમાણસરનું નાખવું
જેનાથી તમારું આલુ પરાઠાનું પરત સોફ્ટ થાય અને અંદરનું પૂરણ અને બહારની રોટલી બંને છૂટી ન પડી જાય. એવું મોવણ તમે નાખશો તો આલુ પરાઠા ખાવાની ખૂબ મજા આવશે. તો લોટ બાંધવાની ક્લિપિંગ્સ બહુ લાંબી નથી લીધી, કેમ કે લોટ બાંધતા નોર્મલી બધાને ફાવતું જ હોય છે. બેઝિક મસાલા સાથે મેં લોટ બાંધ્યો છે. ઘી અથવા તેલનું મોવણ અને થોડોક અજમો અને થોડુંક મીઠું. તો ચાલો હવે આલુ પરાઠા વણવાની તૈયારી કરીએ. આજે હું તમને અલગ રીતે રેપિંગ બતાવી રહી છું, જેનાથી જે વચ્ચે જે લોટની ગળી રહી જતી હોય છે એ આમાં નહીં રહે અને તમારો આલુ પરાઠા ઉપર અને નીચેથી પ્રોપરલી શેકાશે. વચ્ચે લોટનો ભાગ પણ બિલકુલ નહીં રહે. રોટલી વણાઈ જાય પછી આપણે જેવી પાતળી કે જાડી જે વણતા હોય વણી દેવાની અને જે આલુનો જે લૂવો આપણે બનાવીએ છીએ, હવે તેનું રેપિંગ જુઓ કે આપણે એને ગોળ ગોળ નથી ફેરવવાનું, પણ એને બંને બાજુથી આવી રીતે દબાવી અને ઓવરલેપ કરી દેવાનું છે. હવે આ જે ગળી પડી એને એક પાછળ લઈ લેવાની અને બીજીને આગળ લઈ લેવાની. આનાથી શું થશે કે તમારો લોટ ઉપર અને નીચે ઇવનલી સ્પ્રેડ થઈ જશે અને ગળી જે લોટ વચ્ચે આવતો હોય છે એ તમારે નહીં રહે અને આલુ પરાઠું એકદમ સ્મૂથ તૈયાર થશે. પંજાબી પરોઠા હોય એટલે મોટા અને પાતળા હોય અને તો જ એને કહેવાય પંજાબી પરાઠા. વળી એને માખણથી શેકો કે ઘીથી શેકો, સાથે તમે લસ્સી કે છાશનો મોટો ભરેલો ગ્લાસ મૂકો કે પછી દહીં સાથે પીરસો. ખાટું અથાણું તો ભૂલતા જ નહીં. આ રીતે પંજાબી પરોઠા બનાવતા બી હોય છે અને નોર્થમાં આ રીતે મળતા પણ હોય છે. તો પરાઠું મારું તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકી રહ્યા છો કે આપણે તેને પાતળું વળ્યું છે અને માવો પણ સરસ રીતે દેખાઈ રહ્યો છે. થિકનેસ પણ એટલી બધી રાખી નથી. અને ચાલો આપણે તેને શેકી લઈએ. તવી ગરમ કરી અને મેં તો તવી પર ઘી મૂક્યું અને ઘી સ્લાઇટ ગરમ થયું એટલે મહેકી ગયું આખું ઘર. તો ચાલો હવે આપણે પરાઠા શેકી લઈએ. આગળનો પ્રોસેસ આપણને બધાને પરાઠા શેકતા આવડે છે અને આ વિડીયોમાં હું રણવીર બ્રાર સરનો આભાર માનું છું કે પંજાબી પરોઠાની રેસીપી એકદમ પરફેક્ટ મારા ઘરે બની હતી અને મારા વ્યૂવર્સ બી આ રેસીપી તમારા દ્વારા શીખી શકશે મારી લેંગ્વેજમાં. Take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the